ઓલ કે તમે ગુજરાતની જે આપણે ટફેસ્ટ એક્ઝામ કહીએ અને હજારો વિદ્યાર્થીઓનું સપનું જીપીએસસી બરાબર તો એ એક્ઝામમાં ખાસ કોંગ્રેચ્યુલેશન. મેડમ આપનું નામ કહી શકો આપનું? અને મેડમ આપણે ઇન્ટરવ્યૂ કોનું હતું અને કયું બોર્ડ હતું? આસામી બોર્ડ નંબર 2. આશા મેડમ બોર્ડ નંબર 2. ઓકે મેડમ આજનું આપણું ઇન્ટરવ્યૂ હતું એ કઈ દિશામાં આગળ વધેલું હતું એના વિશે માહિતી આપો. બોર્ડ મારું આસામીનું હતું એટલે મોટા ભાગના ફેક હતા બરાબર અને ખાસ કરીને મારે બીએસસી ફિઝિક્સ બરાબર ફોર એક્ઝામ્પલ પછી વૈજ્ઞાનિકની શોધ કઈ કઈ છે અને એનાથી આપને શો ફાયદો થયો છે. આ ઉપરાંત પ્રકાશ વર્ષ એટલે શું અને એને કેવી રીતના ડિફાઇન કરશે. બરાબર આ ઉપરાંત મારી ઇન્ટરેસ્ટ ઓર્ગેનિક ફાર્મિંગમાં હતો તો થોડા ક્વેશ્ચન એના હતા. વોટ ઇઝ ઓર્ગેનિક ફાર્મિંગ, શા માટે અપનાવતા નથી. આ ઉપરાંત એક ક્વેશ્ચન હતો ઓર્ગેનિક ફાર્મિંગ માટે ગવર્મેન્ટની સ્કીમ છે. પછી એક ક્વેશ્ચન હતો ભુજમાં ટેક્ટોનિક એક્ટિવિટી કેવી થાય, શા માટે ત્યાં જ થાય છે અને સિસ્મિક ઝોન વિશે પૂછે. સિસ્મિક ઝોન અત્યારે ભૂકંપ થોડું ચર્ચામાં છે સતત આવી રહ્યા છે તો સિસ્મિક ઝોન અને આમ બીજે કે સેક્ટર લાઈક પહાડ કે ભૂકંપ તમે કીધું કે આમ ભૂકંપ ઝોન ઉપર ગયા હતા જીઓગ્રાફી પર થોડું છે તો બીજું કાંઈ નદી કે પહાડ મને કે એ લોકો સ્પેસિફિક ક્વેશ્ચન કરેલું હતું એટલે કેમ કરે ભુજમાં થાય છે તો એનું મુખ્ય કારણ શું છે. સિસ્મિક ઝોન 5 માં છે આખું ગુજરાત કેમ 3 માં છે બરાબર છે એટલે સ્પેસિફિક નદીઓ પર્વત નદીઓ પર્વત વિશે મેં એક નદી વિશે પૂછેલું હતું કે ગુજરાતીમાં મહત્વની નદીઓ કઈ કઈ છે. અને ઇન્સર્ટ કહીએ તો આપણે બીજી વસ્તુ સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન આવેલા હતા કે તમે આ સિચ્યુએશનમાં છો તો તમે શું કરશો કે એવું કાંઈ? નહીં મને એના ક્વેશ્ચન પૂછ્યા મને જસ્ટ આદિવાસીની સંખ્યા કેટલી છે અને કયા વિસ્તારમાં વસે છે ફોર એક્ઝામ્પલ કે જિલ્લાના નામ પૂછેલા. અને બીજી વસ્તુ કે તમે જોબ પ્રિફરન્સ આપેલી હોય ડેપ્ટી ડિવાઇસ કે એના ઉપર ઇન્ટરવ્યૂ હતું એના વિશે મને કંઈ પૂછ્યું તમે હોબી વિશે કંઈ વધારે મારી હોબી મહેંદી આર્ટિસ્ટ તરીકેની હતી તો પછી એમાં મને એક જ ક્વેશ્ચન પૂછેલો હતો કે તમે ફિઝિક્સ અને મહેંદી આર્ટિસ્ટ બંને મતલબ કે કોઈ કોમ્બિનેશન નથી એક આર્ટ છે એક સાયન્સ છે તો કેવી રીતના એમ. આ ઉપરાંત હતું વુમન હરાસમેન્ટ વિશે અને વુમન એમ્પાવરમેન્ટ વિશે. અને મેડમ તમારું ફર્સ્ટ ઇન્ટરવ્યૂ હતું હા તો એક આમ ડર હોય છે કે હસમુલ્લા સાહેબ છે એનું બોર્ડ છે આ વખતે મીન્સ કે તો એક આમ ડર હોય કે અંદર ઇન્ટરવ્યુમાં જશે શું થશે એવો ડર તમને લાગેલો? સિરિયસલી કહું તો નહીં. નહીં બરાબર એટલે આમ એક ટાઈપનું આમ એટમોસ્ફિયર સ્લો છે કે ઠીક છે ઇન્ટરવ્યૂ છે તો વાંધો નહીં તમારી જે સ્કિલ છે તમે ખુલીને રજૂ કરી શકો છો. નહીં એ લોકો શાંતિથી વાત કરે છે આપણે વ્યવસ્થિત જવાબ આપીએ ત્યાં સુધી આપણે થોડાક શાંતિ બરાબર અને આપણે પૂરતો ટાઈમ આપે છે કે આપણે જવાબ આપી શકીએ. અને બીજું એક વસ્તુ આપણે કહેતા છીએ કે ઇન્ટરવ્યૂ તમારા હાથમાં હોય છે કે તમે જે જવાબ આપો છો ત્યાંથી આગળનો પ્રશ્ન જાય છે શું ખરેખર એ રીતનું હતું કે મારા કેસમાં તો એવું નહોતું કારણ કે એક સર મને બીએસસી ફિઝિક્સ વિશે પૂછે છે એક ટેકનોલોજી વિશે પૂછે છે એક મને વુમન હરાસમેન્ટ અને વુમન શું કહેવાય વિશાખા ગાઈડલાઈન વિશે પૂછે છે બધા અલગ અલગ કોઈ મારું એટલે ફેક્ટ ઉપર એ જઈ શકે આપણું ઇન્ટરવ્યૂ. થેન્ક યુ મેડમ આશા રાખીએ કે આ વખતે મેરિટ લિસ્ટમાં આપણું જે ઈચ્છો છો એ રેન્ક સાથે તમે ક્લિયર કરી શકો.